નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા દ્વારા શ્રી કે.વી. અગ્રવાલ હાઈસ્કૂલમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોજન સાથેની યોજાયેલ બેઠકમાં જિલ્લાના તાલુકાના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ મુદ્દાઓ આધારિત ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ગત વર્ષના કાર્યક્રમ અને આગામી કરવામાં આવનાર કાર્યક્રમ અંતર્ગત મુક્ત મને ચર્ચા થઈ હતી. ઉપરાંત આ બેઠકમાં ડીસા, કાંકરેજ અને ભાભર કાર્યકારિણી નામ જાહેર કરવાની પણ વાત થઈ હતી, જેમાં ડીસા અખિલ ભારતીય સાહિત્ય પરિષદ સંરક્ષક તરીકે રામપુરા હાઈસ્કૂલના પૂર્વ પ્રધાનાચાર્ય અને નિયામક શંકરભાઈ દવે, જ્યારે અધ્યક્ષ તરીકે કે.બી. અગ્રવાલ હાઈસ્કૂલના નિયામક નટુભાઈ વ્યાસ, ઉપાધ્યક્ષ તરીકે હર્ષદભાઈ સેવક, મહામંત્રી તરીકે નરસિંહભાઈ દેસાઈ વડાવલ અને સહમંત્રી તરીકે કિશોરભાઈ ત્રિવેદીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પરમાનંદ શર્મા ડીસા, પ્રવીણભાઈ રતનગઢ, નટુભાઈ વ્યાસ, હિરેન ઠક્કર પાલનપુર, નરેશ ચૌહાણ પાલનપુર, કુલદીપ ઠક્કર થરા, હર્ષદભાઈ સેવક ડીસા, કિશોરભાઈ ત્રિવેદી ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે ભોજનદાતા પરમાનંદ શર્મા હાજર રહ્યા હતા. આગામી કાર્યક્રમ સંદર્ભે વિવિધ ચર્ચા ઉપરાંત અખિલ ભારતીય સાહિત્ય પરિષદની કોઈપણ બેઠકમાં પારિવારિક કારણને બાદ કરતા ખાસ ઉપસ્થિત રહેવું, રસરૂચિ ઉપરાંત રાષ્ટ્રીય ભાવનાને અને સાહિત્ય પ્રવૃત્તિઓને વેગ આપી શકે તેવા જ લોકોને સામેલ કરવાની પણ વાત થઈ હતી. ઓમકાર મંત્રથી શરૂ થયેલ આ બેઠકના અંતમાં શાંતિ મંત્ર દ્વારા પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.